નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોની અંદર। મિત્રો, વાત કરવામાં આવે તો સરકાર દ્વારા અગાઉ પણ જાહેરાત કરાઈ હતી અને ફરીવાર એક જાહેરાત કરવામાં આવી છે, જેની અંતર્ગત વાત કરવામાં આવે તો ફરી એક નવી જાહેરાત જે કરી છે તે ગૌણ સેવા મંડળ જે GPSSB ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચાલુ વર્ષે કુલ 9,594 જગ્યાઓ પર થશે ભરતીની જાહેરાત, જેમાં 9,000થી વધુ જગ્યાઓ છે। વિવિધ વર્ગ 3ની જગ્યાઓ હશે અને ગુજરાત સરકારમાં કાયમી નોકરી માટે જે રસ ધરાવતા હોય તે ઉમેદવારો માટે એક સારા સમાચાર કહી શકાય। જે ગુજરાતના મીડિયા પ્રવક્તા મંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે, જેમાં જણાવાયું છે કે ગુજરાત સરકાર દ્વારા ગૌણ સેવા મંડળની ચાલુ વર્ષે 9,594થી વધુ જગ્યાઓ ઉપર ભરતી થશે। તો તેના વિશેનો સમગ્ર અહેવાલ જોઈશું આગળ વિડીયોમાં। એની પહેલાં મિત્રો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી રહે। મિત્રો, વાત કરવામાં આવે તો તમે અહીંયા જોઈ શકો છો, ગુજરાત ગૌણ સેવા મંડળ દ્વારા વર્ષના અંત સુધીમાં એટલે કે 2024ના અંત સુધીમાં 9,594 જગ્યાની ભરતી જાહેર કરાશે। ઋષિકેશ પટેલ દ્વારા આ માહિતી જાણવામાં આવી છે। વિધાનસભામાં વર્ગ 3ના સંવર્ગોમાં ભરતી માટે આયોજન જાહેર કરાયું છે, જેની અંદર 2 વર્ષમાં 2926 જગ્યાઓની ભરતી બહાર પાડી। જગ્યાઓ ભરવા ભલામણ થઈ માત્ર 77। તમે જોઈ શકો છો અહીંયા જે અહેવાલ છે તેના મુજબ જો વાત કરવામાં આવે તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ચાલુ વર્ષના અંત સુધીમાં કુલ 9,500 એટલે કે 10,000થી નજીક જગ્યાઓ ભરતી બહાર પાડશે। વિધાનસભામાં જ્યારે એક પ્રશ્નકાળ જ્યારે ચાલતો હતો તે સમયે મુખ્યમંત્રી વતી સામાન્ય વહીવટ વિભાગનો હવાલો સંભાળતા કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી અંગેના આયોજનની જાહેરાત કરી હતી, જે પૈકી 5,554 આસપાસ ખાલી જગ્યાની ભરતી જાહેર થઈ ચૂકી છે, જ્યારે બાકીના 4,000 જગ્યાઓની જાહેરાત હવે પછી થશે। જ્યારે આ જે કોંગ્રેસના પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ વર્ષ 2022 અને 23 દરમિયાન ગૌણ સેવા પસંદગી મંડળે ભરતી અંગેની કરેલી કામગીરીનો પ્રશ્ન ઉઠાવ્યો હતો, જેના જવાબમાં જે પ્રવક્તા મંત્રી જે પ્રભારી મંત્રી છે ઋષિકેશ પટેલ દ્વારા આ જવાબ આપવામાં આવ્યો હતો કે આ 2 વર્ષ દરમિયાન ગૌણ સેવા પસંદગી મંડળે હિસાબનીશ, વર્ક આસિસ્ટન્ટ, નર્સિંગ ટ્યુટર, ગ્રંથપાલ, સ્ટેનોગ્રાફર, સર્વેયર, કારકુન, ઇજનેર, પ્લાનિંગ આસિસ્ટન્ટ જેવી વર્ગ 3ની અસંખ્ય કેડરો માટે 2926 જગ્યા ભરવા જાહેરાત પ્રસિદ્ધ કરી હતી, જેમાંથી 31 ડિસેમ્બર 2023ની સ્થિતિએ વન પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ કચેરી માટે 6 હિસાબનીશ, સચિવાલયના વિભાગો અને ખાતાના વડાઓની કચેરી માટે 58 અંગ્રેજી સ્ટેનોગ્રાફર, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના વિભાગ માટે ગ્રંથાલય નિયામકની કચેરી, મદદનીશ ગ્રંથપાલની 13 એમ કુલ મળી 77 જગ્યા ભરવા ભલામણ કરવામાં આવી હતી। પ્રભારી મંત્રીએ લેખિતમાં એમ પણ જણાવ્યું છે કે ઉક્ત બંને વર્ષમાં જાહેર થયેલી 21 ખાતાની ભરતી પ્રક્રિયા 31મી ડિસેમ્બર 2023ની સ્થિતિએ પૂર્ણ થઈ નહોતી, પરંતુ ત્યાર પછી વર્ષ 2024ના આરંભે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં પૂર્ણ થઈ ગઈ છે, જ્યારે કેટલીક ભરતી પ્રક્રિયા હાઈકોર્ટમાં ચાલતા કેસ કારણે સંપન્ન થઈ શકી નથી। તો તમે જોઈ શકો છો, જે આ ઋષિકેશ પટેલે વિધાનસભામાં જે પ્રવક્તા મંત્રી છે ગુજરાત સરકારના, તેમણે પ્રભારી મંત્રી દ્વારા વાત કરવામાં આવી છે કે કુલ 9,000થી વધુ જગ્યાઓ આ ચાલુ વર્ષે જાહેર થશે, જેમાં 5300 જગ્યાઓ પર તો સરકાર જે જાહેરાત કરી ચૂકી છે ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી, હવે પછી 2024ના વર્ષમાં 4,000 જેટલી જગ્યાઓ પર થશે ભરતીની જાહેરાત। તો આવા જ નોકરી વિશે માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી।